ભારત સેમીફાઇનલ મેચ જીતી ગયું, છોડાયું નવું લેપટોપ. હોળી ધૂળેટી પૂરીને ઉપડી જાવી પાસે બોટાદ દુકાન. મોંઘી ઘડિયાળ પાડીને તો બચારી ભટભટી ધુમાડા કાઢી. જય રૂપડીમાં. હાલો ભાઈ, ડોગી ગેંગ ને મળી ગયો હવારમાં નાસ્તો. પાળિયાદ બાબરકોટ થતા આવી ગયું બોટાદ. ટોલું ભરીને સૈડા વેસવા જતા લાગે ભાઈ. બોટાદમાં કેમેરા આયા, વાળ હરખા કરી નાખું, ફોટો હારો આવે ને. ગુજ્જુ કલેક્શન ને પધરામણી ને રામ રામ ને સીતારામ બધાય. દુકાનમાં બધું રમણ ભમણ પડ્યું, કામ કે કાલ સાંજે એમને મૂકીને વઈ ગયા. કોને લાગે કે હું ફોન બદલાવાની જરૂરી છે. હજી લુગડે પથારી લેવાનું શરૂ કર્યું તો પેલા કસ્ટમર આવી ગયા. હંજવારી કાઢ નાખીને આ બાજુ થાય ઇમ્પોર્ટન્ટ માલનું એનાલિસિસ. બોટાદ આવો ક્યારેક આવજો, ગુજ્જુ કલેક્શન માં એસી નો પવન ખવડાવ. એટલે કાકા આવી જાય ફરફરિયા લઈને, કેમ કે નવા સ્ટોક નું પાર્સલ આવ્યું હતું. નવા પાર્સલ નું અનબોક્સિંગ કરવાળું કસ્ટમર આવી. નવા સ્ટોક ની રીલ ઉતાર નાખીને પછી જો આમ બધું પડ્યું હોય રમણ ભમણ. હેકેલો છેલ્લે થોડાક ભાઈને કપડા આપી દીધા ને આવી જશે પાણીપુરી ને લારી. પછી મેં મારા હંધા ગરીબ મિત્રોને પાણીપુરી ખવડાવી. એક ડીશ પૂરી ખાવાની ને બે ડીશ ની તો કોરી પૂરી ખાઈ લેવા. અરે એ બધું મૂકો સાઈડ માં. ભારત અને ઇંગ્લેન્ડ ની સેમીફાઇનલ મેચ હાલતી હતી. મેચ એવડાઈ રમે ને ટેન્શન આપણને થાય. ત્રણ ગુજરાતી બધા ઉપર ભાઈ. 20 ઓવરમાં 250 રન કર્યા હતા તો અંગ્રેજોએ પરછીઓ વાળી દીધો. પણ વાંધો નતો, બૂમ બૂમ બુમરો હતો ગુજરાતી નો, થોડો કઈ મોળું મૂકી. ફાઇનલી 7 રન મેચ જીતી ગયું. થાલા ફોર રીઝન મળી આવે સીધા ફાઇનલ માં. જીતી જાય ખુશીમાં ગુલ્ફી ખાલી તેમ જરાક ફોલો કરતા જાય.